पण चिंता विघन विनाशनी अनमाड़ी कमलासनी सकत पण वीस रे हथी अंतवाहिनी ए माता दुर्गा तू अमने देहो सुमन माड़ी दुख हरणी कुल देवी अन करणी तू कर सहाय पण जाहर जाहर जुगमा जोगणी ए देवी परगट पीछड़ आय साज करती तू सदा तेजी बाई पकड़ी बालनी ने आप हरती आप दा जुग सचनी तू जोगनी कोई दिन डरती नहीं परगट सता तू मात पीछड़ भैर क्यों करती नथी रे माड़ी भैर क्यों करती नथी गहन गतिया आपनी पैखा तुम्हारा नेक परचावात जय सिरतापनी देवी वचन आपी दयालु अने अफल तू फरती नथी परगट छता तू मात पीछड़ भेर क्यों करती नथी रे माड़ी भैर क्यों करती नथी रे माड़ी भैर क्यों करती नथी धर्म घटे त्यारे धन घटे अन धन घटे मन घटी जाय पण मन घटे थी बधाई मामान घटे बधु घटत घटत घट जाय धर्म वधे अन पछी धन वधे अन धन वधे मन वधी जोन जाय पण मन वधे थी बधाई मामान वधे बधु वधत वधत वध जाय
વધત વધ જાય। આપ ભીજવાયો વાયો જગત રંગ ભૂમિ, કૃષ્ણ નાજ નિરખાયો નાટક નિદાની में। 184 जायो मरी के मिटायो गायो, नैन छलकायो नाथ कठिन कहानी में। भायो यदि है तो मेरो चाहियो बख्शायो जाए, ना तो फुरमायो जाए मुक्त को न लायो जाए, खेल ना खिलायो जाए फिर चहु खानी में। कवि भगवान कृष्ण ने एम कहे छे कि हे परमात्मा, आप भीजवायो आयो जगत रंगभूमि कृष्ण। हे परमात्मा, तारो मोकलेलो अवनी पर हूँ आव्यो छूं। जगत ई स्टेज छे अने माणसनो जन्म थाय स्टेज पर आववुं छे अने मृत्यु थाय नाटक खत्म थई जाय छे। माणसना जीवनमां बस नाटक भजववानुं छे। पछी दीकरानुं पात्र लईने कोई आवे, भाईनुं पात्र लईने कोई आवे, बापनुं पात्र लईने कोई आवे। दीकरानुं हारुं पात्र भजवे, भाईनुं पात्र हारुं भजवे। बहु विचार करिए तो 3.5 કલાકના નાટકની માલિપા સારામાં સારો કલાકાર કોઈ અભિનય આપી જાય અને કંપનીનો માલિક જેમ ખુશ થઈ જાય, એમ 184 માંથી જીવ ભટકી અને અવની ઉપર આવે છે અને એમાંય મનુષ્યનું સારું પાત્ર ભજવી જાય તો પરમાત્મા કેટલો રાજી થાય। બહુ વિચાર કરીએ તો સામાન્ય રીતે નાટકનો ટાઈમ હોય છે 3-3.5 કલાકનો અને જીવનના નાટકનો કદાચ સમય 60-70 વર્ષનો હશે। બાકી છે તો નાટક। ટૂંકા જીવનની માલિપા જો માણસ સારું જીવી જાય, જીવન ટૂંકું જીવવાનું છે। બગીચાનું ફૂલ કોઈ પણ ખીલતું હોય અને કોઈ પણ માળી ફૂલને તોડશે। માણસના જીવનમાં જે કાંઈ વસ્તુ મળે એ માણસ પહેલા ભોગવી લે છે। લુગડા પહેરી લે, તૂટવાના થાય કોકને દે, વાહન ફેરવી લે, ભાંગવાનું થાય ત્યારે કોકને દે। પણ ગુલાબ ડોલરનું કરેણનું ફૂલ ખીલતું હશે અને કદાચ કોઈ માણસ એને તોડશે તો ફૂલ એમ નહીં કે આજ ખીલા છે, સુગંધ અમારા બાપની છે, અમારી હારે લેવા છીએ, અઠવાડિયું અમને સુગંધ લઈ લેવા દો અને પછી તમે લઈ જાઓ, એમ ફૂલ નહીં કે। કારણ એ ફૂલ સમજે છે કે ફૂલડા અમે આજ ખીલા અને આજ બે ક્યાં ફૂલડા કાલ કરમાઈ જઈશું। અને માટે જ કીધું છે કે વીજળીને ચમકારે મોતીડા પરવો પાનબાઈ નકર અચાનક થાય છે અંધારા। બીજ કે જબુ કે મોતી પ્રોઈ લે તો પ્રોઈ લે। વીજળીનો ચમકારો મનુષ્ય અવતાર રૂપી થયો છે, એમાં દાતારીના, ધર્મના, સત્યના, સુરવીરતાના જેટલા મોતીડા પરોવાય એટલા બસ છે। બાકી તો કોઈ કવિએ કીધું છે કે ઉઠતી બજારે હાટ કહો કેટલો વખત, ઉઠતી બજારે હાટ કહો કેટલો વખત, અને વહેવાર નાવ ચાટ કહો કેટલો વખત। કાનાએ લીધી કાંકરી એક હાથમાં તો અકબંધ મહિના માટ કહો કેટલો વખત। ચાલી ગઈ વસંત અને હવે તો પાનખર આવી તો ફૂલડાઓ ફાટ ફાટ કહો કેટલો વખત, અને ધરાશયી થઈ જશે આખી ઇમારત તો ખટકે હિંડોળા ખાટ કહો કેટલો વખત। ટૂંકા જીવનની માલિપા સુગંધને જો વેચી ખરીદીએ તો કવિઓએ પણ કીધું છે ને કે ફૂલડા ગામે આજ ખીલા ને આજ ઝૂલ્યા, ઓ ફૂલડા કાલે કરમાઈ જાશું, ફૂલડા કાલે કરમાઈ જાશું।
ફૂલડા અમે સુવાળી સેજમાં સુનારા ઓ ફૂલડા કાલે કરમાઈ જાશું કે ફૂલડા અમે દેવોને પગે પાડનારા પણ ફૂલડા કાલે કરમાઈ જાશું ફૂલડા આજ ખીલા ને ગાજ ઝૂલા ઓ ફૂલડા કાલે કરમાઈ જાશું ફૂલડા કાલે કરમાઈ જાશું ફૂલડા અમે આજ ખીલા ને આજ બેક્યા ફૂલડા કાલ કરમાઈ જઈશું મનુષ્ય અવતાર જ્યારે હાથમાં મળ્યો છે ને એને જો માણસ માણી લે એના ઇતિહાસ રહે છે એની યુગે યુગ જગતની માલિપા વાતું રહે છે અયોધ્યાની માલિપા રાજા હરિશ્ચંદ્ર યજ્ઞ કર્યા પછી ગુરુ વશિષ્ઠને ગુરુપદ સ્થાપી અને દાન દીધું દાનવીર હરિશ્ચંદ્ર સત્યવાદી એની દાતારીની સત્યની વાતું વાવડા લઈ અને ઇન્દ્રલોકની માલિપા જ્યારે એમ કહેવાય છે કે એના વખાણ બિના થાવા ઇન્દ્ર મહારાજની કચેરીની માલિપા ગુરુ વશિષ્ઠ બેઠા છે ઋષિ વિશ્વામિત્ર બેઠા છે નારદ મુનિ બેઠા છે એમાં મહારાજા ઇન્દ્ર એટલું બોલ્યા ભાઈ સતયુગમાં તો સત્ય પાળનારા અનેક માણસો હતા સતયુગની માલિપા દાન દેવા વાળા દાનવીરો ઘણા હતા ધર્મની જાળવણી કરનાર ઘેરે ઘેરે માણા હતા પણ આ યુગની માલિપા આવો કોઈ ખરો શબ્દ નીકળતા ઇન્દ્ર મહારાજની કચેરીમાંથી ગુરુ વશિષ્ઠ એટલું બોલ્યા હા અયોધ્યાની માલિપા મહારાજા હરિશ્ચંદ્ર એવા દાનવી છે એવા સત્ય વક્તા છે સત્યને ખાતર બધું છોડી દેવા તૈયાર થાય એવો એક રાજીવી અયોધ્યાની માલિપા છે પણ વાત નીકળતા તો વિશ્વામિત્ર મુનિના કાળજાની માલિપા એમ કહેવાય છે ખટાકો થયો અને ઇન્દ્ર મહારાજની કચેરીમાં વિશ્વામિત્ર મુનિ એટલું બોલ્યા ના બની શકે નહીં ગુરુ વશિષ્ઠ તો એની પ્રશંસા કરે છે કારણ એનું ગુરુપદ મળ્યું છે એને યજ્ઞની માલિપા દાન દક્ષિણા આપી છે એટલા માટે બોલે છે નારદ મુનિ વાતને સૂર પુરાયો વશિષ્ઠ મહારાજ કે છે પણ અટાણે એવો મળવો મુશ્કેલ છે ઇન્દ્ર મહારાજની કચેરીની માલિપા છનાટો છવાઈ ગયો કરવું શું નારદ મુનિ વિચાર કરીને કે છે એક રસ્તો છે એની જો કસોટી કરી અને કસોટીમાંથી પાર નીકળે તો રાજા હરિશ્ચંદ્રને સ્વીકારવા માટે તૈયાર છે કસોટી કરે કોણ વશિષ્ઠ મુનિ તો મૌન બેઠા છે સમજતા હતા સત્યને કોઈ દિવસ આંચ નહીં આવે કસોટી કોણ કરે સમય વખત જોઈ અને વિશ્વામિત્ર મુનિ એટલું બોલ્યા કે કસોટી હું કરીશ અને એ કસોટી કરવા માટે જેટલું દુઃખ દેવા હે એટલું હું દુઃખ દઈ અને રાજા હરિશ્ચંદ્રને સત્યવાદીને બદલે અસત્યવાદી સાબિત કરવા હું તૈયાર છું અને હારી જાય તો હું મારા યોગ બળ તપના સોગન ખાઉં છું વાતે બહુ સાચી છે સત્યની તો ખરે ખબરું થાય છે ફરમ ફટકેલી જેને ચૂલે ચડવું પડે ઓલી આવડ હલબેલી એને કોઈ ન પૂછે કાગડા જેની ફરમ ફટકેલી એને ચૂલે ચડવું પડે વિશ્વામિત્ર મુનિના મોઢામાંથી શબ્દ નીકળ્યા કસોટી કરવા હું તૈયાર છું
હું તૈયાર છું એ શબ્દ નીકળ્યો. ગુરુ વશિષ્ઠને એમ થયું, હરિચંદ્રના સત્યના રખેવાળા કરજો પરમાત્મા. હરિચંદ્રને કસોટી તો પડશે, પણ સત્યને આંચ નહીં આવે. સત્ય હંમેશાને માટે ટકી રહેવાનું છે, અને સત્ય હંમેશાને માટે જીવતું રહે છે. ચાહે પુરાણની વાત લ્યો, વેદની વાત લ્યો, ધર્મની વાત લ્યો, વર્તમાન કાળમાં આ યુગની માલિપા જો સત્યવાદી માણસો ન હોય તો આ જગત હાલે નહીં. ધરતીને આભને ટેકા કેના છે? સત્યના ટેકાએથી કદાચ ધરતી અને આભ ભેળા નહીં થતા હોય. હમણાંની વાત, આ યુગની વાત, કાલ હવારની કહીએ તો વાત. મોટર વાળો નગર શેઠ મોટરમાં બેહી અને મોટર લઈને પોતાને ઘેર જતો તો રસ્તાનો વળાંક આવ્યો. એ વળાંકની માલિપા એ મોટારે વળાંક લીધો. સામે એક મોટર પડી હતી, એની મોટરની હાર્યાની મોટર ભટકાણી. પડેલી મોટરમાં બહુ નુકસાન થયું. શેષ નીચે ઉતરીને જોયું તો મોટરમાં કોઈ બેઠું નહોતું, પણ ખાલી મોટર પડી હતી. આજુબાજુ જોયું છે કોઈ? તપાસ કર્યો કોણ છે આ મોટરનો માલિક કોણ છે? આજુબાજુમાંથી કોઈ કાંઈ જાણવા મળ્યું નહીં. ત્યારે પોતે મોટરમાંથી ઉતરી એક ચિઠ્ઠી લખે છે. ડ્રાઈવરની સીટ ઉપર ચિઠ્ઠી મૂકે છે ને એમાં એમ લખે છે કે ભાઈ, હું મોટર લઈને મારે ઘરે જ જતો તો, તમારી મોટર રસ્તાની માલિપા પડી હતી, મારી મોટર ભટકાણી, તમારી ગાડીમાં સારું એવું નુકસાન થયું, તમને ગોઈતા તમે મળ્યા નહીં, પણ તમારી ગાડીનું જે કાંઈ નુકસાન થયું છે તેના પૈસા મને નીચેના સરનામે આવી અને મારી પાસેથી લઈ જજો. સરનામું લખ્યું, પોતાનું નામ લખ્યું, ચિઠ્ઠી મૂકીને માણસ હાલી નીકળ્યો. પડેલી મોટરનો માલિક આવીને જોયું, ચિઠ્ઠી વાંચી, વિચારી. ત્રીજે દિવસે ઓફિસમાં જઈ અને શેઠને મળવા જાય. ત્યાં આવકારો મળ્યો. વિચાર કર્યો, નગર શેઠે કે આ જ માણસ હશે જેની મોટરની હારે મારી મોટર ભટકાણીથી નુકસાન થયું. તરત જ પૂછ્યું, ભાઈ બોલો, તમારી ગાડીને કેટલું નુકસાન થયું, હું કેટલા પૈસા આપું? સામે બેઠેલા માણસના મોઢામાંથી શબ્દો નીકળ્યા, શેઠ રૂપિયા લેવા નથી આવ્યો, પૈસાનો ભૂખ્યો નથી, પણ હું એટલા માટે આવ્યો છું કે તમારા જેવા સત્યવાદીના દર્શન કરવા આવ્યો છું. જ્યાં લગી આ ધરતીની માલિપા તમારા જેવા માણસો છે ત્યાં સુધી દુકાળ નહીં પડે. જ્યાં સુધી તમારા જેવા માણસો આ ધરતીમાં જીવે છે ત્યાં સુધી કોઈ દી વહેતા જલ બંધ નહીં થાય. જ્યાં સુધી તમારા જેવા સત્યવાદી માણસો છે ત્યાં સુધી પશુ પંખીને માનવને અન્ન જળ ધન બધું મળ્યા કરશે. હું તો તમારા દર્શન કરી અને આજ હું તૃપ્ત થાઉં છું. કહેવાય છે કે સત્યને કોઈ દી આંચ નથી આવતી. જગતની માલિપા સત્ય કોઈ દી જૂનું નથી થતું. મહારાજા હરિચંદ્રનું આવું જીવન હતું. હરિચંદ્રના રાજની માલિપા કોઈ દુઃખી નહોતું, અકાલે કોઈનું મોત નહોતું થતું, દુકાળ નહોતા પડતા, પણ એની કસોટી આવી અને કસોટી હંમેશાને માટે સત્યની જ હોય છે. સત્યનો માર્ગ છે ને કાંટાનો માર્ગ છે, ફૂલોનો કેળો નથી. કાંટાને માર્ગે હાલતા હંમેશાને માટે તકલીફો આવવાની છે, સંકટ આવવાનું છે. આવા સત્યવાદી હરિચંદ્ર ઉપર જ્યારે આફત આવે ત્યારે શું દીન દયાળુ તેને સહાય નહીં કરે? પરમાત્મા એની લાજ નહીં રાખે? જરૂર રાખશે. અંતઃકરણથી જો ઈશ્વરનું સ્મરણ થાય તો પરમાત્મા જરૂર મદદ કરે, પણ પુકાર અંતરનો હોવો જોઈએ. ચાહે મનુષ્ય હોય, ચાહે કોઈ પણ જગ્યાએ માણસ જીવતો હોય, પરમાત્માની લગ્નની હારે જીવતો હોય, પરમાત્માની હારે એક તાર લગાવીને જીવતો હોય, એને કોઈ દી સંકટ આવે નહીં અને અંતરનો પુકાર કરે તો પરમાત્મા એને સહાય કરે. એનો બહુ સરસ એક દાખલો છે, પ્રસંગ છે. ઝાડની ઉપર હોલો અને હોલી બેઠા છે. હોલો અને હોલી એ ઝાડની માલિપા બેહતા હોલી હોલાને એમ કે છે કે હોલા ભૂખ લાગી છે.
માળો મૂકીને ક્યાંક ઉડીને પેટ ભરીએ તો એ ઉડવાની તૈયારી કરી તો ઉપર બાજની સીટી વાગી, ચકર ચકર બાજ મીનું ફરવા. હોલો ને હોલી વિચાર કરે, ઉપર કાળ આવી ગયો, બાજની ઝપટમાં આવી જાઉં, નીચેથી નીકળી જાય તો બચી જાય. પણ જેવું નીચે ઉડવાની તૈયારી કરી તો શિકારી બરાબર બાણ ચડાવી હોલા હોલીનું નિશાન લઈ અને બરાબર શિકારી ઉભો તો ઉપર બાજ, નીચે શિકારી. હોલો ને હોલી વિચાર કરે, હવે ક્યાં જાવું? ઉપર એ કાળ છે, નીચે કાળ છે. કાળના જડબાની માલિપા આવી ગયા છે. હોલા, હવે બચવું હોય તો 5 નામ પરમાત્માના લઈ. પણ અંતઃકરણથી પરમાત્માના 5 નામ લીધા. પણ તા તો ઉડ જાનકી બાત સી ચાન ગ્રહી, તબ ખીંચ કે બાન રહો ભીલરી. તબ બપરી હુલરી પીયુ સે વિનવે, અબ આયો મરનો સમરો હરરી. 5 નામ લઈ લે, પણ 5 નામ લીધા. તા તો કાલ કો કાલ ભોરિંગ ડસ્યો, દગાબાજ કો બાન લેગો સરરી. जिनको रछपाल गोपाल धनी, इनको बलवंत कहाँ कररी. ओथी तानो काळोतरो हाप નીકળ્યો. શિકારી બરાબર નિશાન લઈને ઉભો તો એના પગમાં ડંખો માર્યો. શિકારી પડી ગયો, બાણ છૂટી ગયું, હોલો હોલી બચી ગયા, બાજ વિંધાઈ ગયો માથે. જેને પરમાત્માના રખવાળા હોય એનો કોળ વાળ વાંકો કરી શકે. પણ સંકટ સત્યના રાહે જરૂર છે. વિશ્વામિત્ર મુનિ ક્રોધમાં આવી પરીક્ષા કરવા માટે વનમાં તપ આદર્યું. અને જ્યાં રાજા હરિચંદ્ર વનમાં ચર્ચા કરવા માટે જાય છે ત્યાં માયા રચી. અને એક દિવસ જ્યારે હરિચંદ્ર ફરી રહ્યા હતા ત્યારે દૂર દૂરથી કોઈક રોતું હોય એવું લાગ્યું. હરિચંદ્ર વિચાર કરે, કોક રુદન કરે છે, કોક રોવે છે. નજીકમાં જાતા તો વિશ્વાસ આવી ગયો, કોક સ્ત્રીનો અવાજ છે, અબળા રોવે છે. ઓહો, હરિચંદ્ર મહારાજને એમ ચૂક મારા રાજમાં સ્ત્રીનો રોવાનો અવાજ, અબળાને કોણ દુઃખ દેતું હોય છે? મારા રાજમાં અબલાને સતાવનાર કોણ હશે? અબલાની વારે જવું એ તો હર કોઈની ફરજ છે. એમ માની દિશામાં ગયા. જોયું તો કોઈ સ્ત્રી યુવા અવસ્થાની તપસ્વીની રોતી હતી. રાજાએ નમસ્કાર કરી અને એટલું કીધું, માતા તમે જરાય ડરશો માં? હે ભગવતી, કહો ક્યાં પાપી થી આપને દુઃખ થયું છે? તેનું મને નામ આપો, હું એને મારા હથિયારથી પૂરો કરું. પણ એ પાપીને મારા હથિયારથી પૂરો કરો શબ્દ નીકળ્યો, પણ વિશ્વામિત્રના ક્રોધમાં બાકી રહીની લાલ ચોળ આંખું થઈ ગઈ. હરિચંદ્ર રાજા ધ્રુજવા માંગ્યા, હમણાં બાળી નાખશે. વિશ્વામિત્ર મુનિના મોઢામાંથી શબ્દ નીકળ્યા, થો બીજા અભિમાની, હમણાં હું તારો મદ પૂરો કરું છું, હમણાં હું તારું અભિમાન ઉતારું છું. છતાં પણ રાજા વિનયથી વાત કરે છે, મહારાજ મારો અપરાધ ક્ષમા કરો. હું તો રાખ છું, આપ તો મહાજ્ઞાની છો. મારી કઈ ભૂલ થઈ ગઈ જેને આપને એટલો બધો ક્રોધ થયો? એ વિનયના વચનો સાંભળી પ્રિય બોલવું સજન તાર દાતારી સુર પંથ એતા અભ્યાસે ના મિલે હો તો બિના કૃપા ભગવંત. એ મીઠા વેણ સાંભળી વિનય સાંભળ્યો. ઋષિ શાંત થયા, બોલ્યા, હમણાં દાનવીર થયા છો, મોટા દાન કરો છો એવું મેં સાંભળ્યું છે. તો મને વિચાર આવે છે કે તમે દાનવીર છો, મોટું દાન કરો છો, પણ મને સમજણ પડતી નથી કે દાન કોને દેવું, રક્ષા કોની કરવી, યુદ્ધ કોની સાથે કરવું. તો હે રાજા, હે હરિચંદ્ર સત્વાદી, મને જવાબ આપો કે દાન કોને દેવું, રક્ષા કોની કરવી અને યુદ્ધ કોના સામે કરવું. રાજા કહે છે, પ્રભુ આપ તો મહાન છો,
તપસ્વી છો, હું તો રંક છું, પણ આપે મને પૂછ્યું છે એટલે જવાબ આપું છું કે દાન દરિદ્ર બ્રાહ્મણને દેવું. જેને ભય હોય, ભયની શંકા હોય તેનું રક્ષણ કરવું. અને યુદ્ધ તો ઘણા પ્રકારના છે, પણ અબલાની વારે જવું, ગાયુની વારે ચડવું. કોઈ પણ માણસ અકારણ વિઘન કરતો હોય તો તેને સામે યુદ્ધ કરવું. ઋષિ બોલ્યા, રાજા તમે કીધું કે બ્રાહ્મણને દાન દેવું, તો મને તમે દાન ન આપો? મારે દાન જોઈએ છે, તમે મને દાન ન આપો? તમે દાનવીર છો, સત્યવાદી છો. રાજા હરિશ્ચંદ્રની આંખમાંથી હરખના આહું પડી ગયા. અરે મહારાજ, ધન્ય કહેવાય મારા જીવનની ઘડી કે આપ મારી પાસેથી દાન માગો છો, અને હું તમને દાન આપું અને તમે દાન સ્વીકારો તો મારા અહોભાગ્ય કહેવાય. હું મારું સર્વસ્વ આપના ચરણે ધરું છું. મારું તમામ રાજ, મારી તમામ સંપત્તિ આપ કહેશો ત્યારે હું મારા ખોલિયામાંથી પ્રાણ કાઢી દઈશ. જે કાંઈ જોઈએ તે માગી લ્યો મહારાજ, હું આપને તમામ ચરણે ધરું છું. મોઢામાંથી શબ્દ નીકળતા ઋષિરાજ એટલું બોલ્યા, ધન્ય છે રાજા, મારી ઈચ્છા જ્યારે થશે ત્યારે માગીશ, તો તમે અટાણે અયોધ્યામાં પધારો. રાજા અયોધ્યા આવે છે, પણ રાજાને ઉદાસ જોઈ, કારણ કે વિશ્વામિત્રનો સ્વભાવ જાણતા હતા, એ સમજતા હતા, વિચાર કરતા હતા કે વિશ્વામિત્ર મુનિ ને મેં જે કાંઈ કીધું છે, એ જે કાંઈ એને સાંભળ્યું છે એના પરિણામ સારા નહીં આવે. વિચાર કર્યો, બીજું તો શું થાય? જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહી. કારણ પ્રભુનું સ્મરણ કરી અને જીવતર પૂરું કરશું, જે થવાનું હશે એ થાય છે. કારણ કે મુખ में हो राम नाम, सत्य काम हाथ में. मुख में हो राम नाम, मुख में हो प्रभु नाम, सत्य काम हाथ में. तू अकेला नहीं प्यारे, प्रभु तेरे साथ में. विधि का विधान जान, हानि लाभ सही है. जाहि विधि राखे राम, ताहि विधि रही. जाहि विधि राखे राम, ताहि विधि रही. जिंदगी की डोर सौंप हाथ दीनानाथ है. जिंदगी की डोर सौंप हाथ दीनानाथ के. महलों में राखे चाहे झूपड़ी में वास दे. महलों में राखे चाहे झूपड़ी में वास दे. धन्यवाद निर्विवाद प्रभु नाम लीजिए. जाहि विधि राखे राम, ताहि विधि रहिए. धन्यवाद निर्विवाद प्रभु नाम लीजिए. जाहि विधि राखे राम, जाहि विधि राखे प्रभु, ताहि विधि रहिए. जाहि विधि राखे प्रभु, ताहि विधि रहिए. રાજા ઈશ્વર સ્મરણ કરી અને રાજ ચલાવે છે, પ્રજાનું પાલન કરે છે. પણ વિશ્વામિત્ર મુનિ પોતાની માયા રચી, હરિશ્ચંદ્રની કસોટી કરવા માટે માયાવી એક ભૂંડ બનાવી. બાગ બગીચાની માલિપા નુકસાન કરવા માટે જ્યારે ભૂંડ મીંડો આવવા, દ્વારપાલો આવી અને ખૂબ સામનો કર્યો.
પણ કે છે કે ભૂંડ તેમ તેમ વધારે નુકસાન કરે છે. નિરાશ થઈ હારી અને દ્વારપાળોએ આવી મહારાજા હરિચંદ્રને વાત કરી. સૈનિકોને ભયભીત જોઈને મહારાજ એટલું બોલ્યા કે ભાઈ આટલા બધા ભયભીત કેમ છો? કોઈ રાજની ચડાઈ આવી છે? મહારાજ, એક ભૂંડ છે જેને અમે પૂગી શકતા નથી, પણ માયાવી લાગે છે. હરિચંદ્ર પોતે સવારી કરી અને ભૂંડની વાહે જાય છે, પણ આ તો માયાવી ભૂંડ હતો. હરિચંદ્રને લલચાવી જેમ જેમ બાણ મારે એમ ઘા ચૂકવી આગળ ને આગળ લેતો જાય છે. પણ અઘોર વનની માલિપા સૈનિકો વિખાઈ ગયા, કોઈ પાછળ રહી ગયા, કોઈ વિખુટા પડી ગયા. અઘોર વનની માલિપા આવીને મહારાજા હરિચંદ્ર જોવે તો ભૂંડ નથી. તરસ લાગી છે. આકાશમાં વાદળા ઘેરાણા. સૂર્ય મહારાજ બરાબર મધ્યાહને આવ્યો છે. એક તરફ પાણીની તરસ લાગી છે, બીજી તરફ ભૂખથી પીડાવા લાગ્યા. અઘોર વનમાં નાખી નજર પડતી નથી, સાથે સૈન્ય નથી, સેનાપતિ નથી, માત્ર હારે તો છે હયું કટારીને હાથ. આંખી અંધારા આવે છે. વિચાર કર્યો હવે ક્યાં જાઉં? નદી દેખાણી, નદીનો લીલો કિનારો દેખાણો. ત્યાં જઈને થોડી શાંતિ મળી, પાણી પીધું, ઘોડાને પાણી પાયું. પણ જેવા આરામ કરી અને હવે નગર તરફ વળું, એ આરામ કરવા લાંબા થયા. એવામાં વૃદ્ધ બ્રાહ્મણ બની વિશ્વામિત્ર આવી અને પૂછવા લાગ્યા કે આપ ક્યાંથી આવો છો? વિગતવાર મને વાત કરો. રાજા એમ કે છે કૃપા કરી મને અયોધ્યાનો માર્ગ બતાવો. હું માર્ગ ભૂલ્યો છું, મારે અયોધ્યા પાછું જવું છે, મને રસ્તો મળતો નથી. સારું થયું તમે આવ્યા, હું વ્યાકુળ બની ગયો છું. હવે આપ મને આ જંગલમાંથી ભટકતો બહાર કાઢીને મને અયોધ્યાનો રસ્તો બતાવો. ઋષિ કહે છે આ તો તીર્થભૂમિ છે, અને આ તીર્થભૂમિમાં શ્રાદ્ધ કરતો રાજા તને પુણ્ય થાય છે, અને હું દાન લેવા યોગ બ્રાહ્મણ છું. મને તું દાન આપ, પછી તમને હું અયોધ્યા પહોંચાડી દઈશ. મીઠા વચનો સાંભળ્યા રાજા લલચાયા અને તેમ કર્યું. કપટની જાળમાં આવી ગયા, ખબર ન પડી. રાજા વિધિ કર્યા પછી આપને જે જોઈએ તે માગો, એ મોઢામાંથી શબ્દ નીકળ્યા. ત્યારે વૃદ્ધ બ્રાહ્મણ બોલ્યા મારે દીકરાના લગ્ન કરવા છે, તે માટે મને કંઈક જરૂર સહાય કરો. રાજાના મોઢામાંથી શબ્દ નીકળ્યા અરે મહારાજ, જે જોઈએ તે માગી લ્યો. માયાવી એક બાળક બાલકી રજૂ કર્યા અને રાજા માની ગયા. લગ્ન વિધિ પતી ગયા પછી કે છે કે રાજા, બ્રાહ્મણ એમ કે છે કે મને દાન આપો. રાજા દાન કરે છે. પ્રભુ માગવું તમારે, આપવું મારે, જે જોઈએ તે માગો. આથી બ્રાહ્મણ બોલે છે કે ડગલે ને પગલે માણસને મહારાજ દોલતની જરૂર પડે છે, મારે કોઈની પાસે માગવું ન પડે, એટલે તમારો ધન દોલત સહિત તમારું રાજ મને આપો. આપનું રાજ મને આપો, પછી કોઈ દિવસે મારે કોઈની પાસે માગવું ન પડે. રાજા બોલ્યા ઓહો એમાં શું, આપ મારું રાજ માગો અને આપું. બ્રાહ્મણે તથાસ્તુ કીધું. રાજા પાછા એમ કે છે કે દાન તો આપ્યું. વિચાર કરે છે. બ્રાહ્મણ સામે જવાબ આપે છે કે હવે મને દક્ષિણા આપો. દક્ષિણા આપવાનું કીધું તારે હરિચંદ્ર એટલું કે છે દાન ને યોગ જે જોઈએ તે દક્ષિણા માગી લ્યો. ભૂદેવ, આજ હું ધન્ય બનું છું, મારું દાન આપ સ્વીકારો છો. બ્રાહ્મણ બોલે છે 2.5 વાર સોનું આપો. રાજાએ કીધું એ કબૂલ. ખેલ ખલાસ થયો. વિશ્વામિત્રની માયાની માલિપા આવી ગયા. હરિચંદ્રએ રાજ દીધું, 2.5 વાર સોનું આપ્યું, અને હવે વિશ્વામિત્ર મુનિ એને અયોધ્યાનો રસ્તો બતાવે છે. પણ રસ્તામાં ખબર પડી કે ભાનમાં છું, ભાનમાં નથી. રાજ આપી દીધું, 2.5 વાર સોનું આપ્યું,
કોઈ વશીકરણ મંત્રથી મને મુગ્ધ કર્યો હોય ને એવું મને લાગે છે. પણ અયોધ્યા આવે છે ઉદાસ રાજાને જોઈ પ્રધાન પૂછે છે, આજ આપ ઉદાસ કેમ છો? મહારાજા હરિશ્ચંદ્ર જવાબ આપે છે, પ્રધાનજી બાનમાં હોઉં કે ન હોઉં, પણ રાજ આપ્યું છે, 2.5 વાર સોનું આપ્યું છે. ઓ પ્રધાનના મોઢામાંથી શબ્દ નીકળે છે, મહારાજ અયોધ્યાનું રાજ આપ્યું? હા પ્રધાનજી, 2.5 વાર સોનું આપ્યું. ઓ રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય ઓર બચત ન જાય. પ્રધાનજી રઘુકુળમાં જન્મો છું, બાનમાં હોઉં કે ન હોઉં, પણ અપાઈ ગયા પછી એમ કે છે મારે પાળવું જોઈએ. રાજા કહે છે, રાજ આપી દીધું છે, પ્રધાનજી એક મારું કામ કરશે. ચતુર પ્રધાન કહે છે, મહારાજ આપ જે ફરમાવો એ કરવા તૈયાર છું. આપનું અનાજ ખાધું છે, આપના રાજમાં હું પોષાણો છું, હુકમ કરો આપ. મહારાજા હરિશ્ચંદ્ર એમ કહે છે, પ્રધાનજી હું તો દાસ બની ચૂક્યો છું, મારું રાજ ક્યું એનો મને રંજ નથી, પણ તારાને અને રોહિતને એને મોસાળે પિયરીમાં મૂકી આવો, ન કરી નહીં જીવી શકે. પિયરની માલિપા એનું કદાચ સુખી જીવન જાય છે. પ્રધાન હું તો રખડી રજીડી અને ગમે ત્યાં ગુજરાન કરીશ, પણ મારી તારા અને રોહિત દુઃખ નહીં સહન કરી. હરિશ્ચંદ્ર તારામતીને કહે છે, તમને પિયર પ્રધાન મૂકવા આવે છે, હું તો રાજદાનમાં દઈ ચૂક્યો છું, દાસ બન્યો છું, એટલે હવે રોહિતને દુઃખ પડશે. તમે કોઈ દુઃખ વેચ્યું નથી, તડકા છાયાની તમને ખબર નથી, તમે કેમ સહન કરશો? પિયર જતા રહ્યો, જ્યારે વાદળ વયું જાહેર મારો હુરજ ઉગશે ત્યારે હું તમને પાછો તેડવા માટે આવીશ. તારામતી એમ કહે છે, પ્રભુ આપ ભૂલો છો, પતિ જ પરમેશ્વર, તમે જ્યાં હો ત્યાં અમે આવીએ. તમારે દુખે દુખી, તમારા સુખે સુખી. અમારે રાજ હોય તોય હું અને રાજ ન હોય તોય હું. આપને એક વાત કરું પ્રભુ. હરિશ્ચંદ્ર કાન માંડીને સાંભળે છે. તારામતી એમ કે છે, પ્રભુ દાન આપ્યું, તમારું રાજ દીધું, એથી હું એટલી રાજી થઈ છું કે રાજના ખટપટથી કાવા દાવાથી હવે તો હું કંટાળી છું. મારી ઈચ્છા છે કે હવે રાજ વિનાના ક્યાંક દાસ થઈને ફરીએ, પ્રભુ ભજન કરીએ. અને પ્રભુ હું તો એટલું કહું કે ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાલ. તમારા વિના હું નહીં જીવી શકું. હરિશ્ચંદ્ર ખૂબ સમજાવે, તારામતી સમજતા નથી, પણ નાથના સુખે સુખી અને નાથના દુખે દુખી એવું માની અને તારામતી વિચાર કરે છે કે પ્રભુ અમને હારે લઈ જજો. પણ આટલી ચર્ચા થાય તો ઋષિ પાછા આવી અને કહે છે, આ રાજ મારું છે, 2.5 વાર સોનું મને દક્ષિણામાં આપવાનું છે. હરિશ્ચંદ્ર એમ કે છે, હમણાં વ્યવસ્થા કરું છું. કેવી રીતે? પ્રધાનને કહીને. પ્રધાન ક્યાં તારા છે? નોકર તારા નથી, રાજ મારું છે. હવે હાલ્યો જા, તારા શણગાર ઉતારી અને વનને માર્ગ પડ, મજૂરી કરીને મહેનત કરીને મારા 2.5 વાર સોનું તું આપી દેજે. પણ હરિશ્ચંદ્ર, તારામતી અને રોહિત રાજના શણગાર તજીને જ્યારે હાલી નીકળ્યા, અયોધ્યાની પ્રજા ગાંડી થઈ ગઈ. અમને હારે લેતા જાઓ. રઘુકુળની વેલમાંથી 3 ફૂલડા છૂટા પડ્યા. અયોધ્યાના પાદરની માલિપા હાહાકાર મચી ગયો. પ્રજા પાછી વળતી નથી. હરિશ્ચંદ્ર સમજાવે, હવે હું તમારો રાજા નથી, તમારા રાજા વિશ્વામિત્ર મુનિ છે, એનું ધ્યાન રાખજો, રાજ ચલાવવામાં મદદ કરજો, પણ સત્યના રાહે ચાલજો, સત્યમાં દ્રઢ વિશ્વાસ રાખી અને જીવન ઉજાળજો.
વિશ્વામિત્ર મુનિ એમ કહે છે કે હવે રહેવા દે, મજૂરીએ લાગી જા, મારા 2.5 બાર સોનાની દક્ષિણા તારે દેવાની છે. વિવેકથી રાજા કહે છે પ્રભુ મને ખબર છે, અમે જાય છીએ મજૂરી કરી અમે તમને 2.5 બાર સોનું પહોંચાડી દઈશું. હાલી નીકળ્યા. ધોમ તડકાની માલિપા. હરિચંદ્ર વિચાર કરે હવે ક્યાં જાઉં, કાશીએ જઈ અને રહું તો કંઈક શાંતિ મળશે. અને કે છે કાશીનો કેળો પીકડ્યો, પણ હંમેશા કીધું છે ને સત્યના રાહમાં જે સ્થિર રે એની જ વાતું રે. દૂધ દોયું દોણે કર્યું, જમ્યું વલોયું જોઈ, તાવ્યું અંતે તોય શ્વેત મટ્યું નહીં શામળા. તન બોલે તેજાબમાં તાવે ને ટીપે તોય સોનું તો સોનું હોય. જેની ઝાંખબ દેવડી સાઠા જે શેરડ તણા, બરબથે ભરડાય એ કડાય કઢાય પણ મીઠપ નમેલે માંડડા. રાજા હરિશ્ચંદ્ર અને તારામતી અને રોહિત એ હાલી નીકળે છે. રસ્તામાં ખૂબ જ મુસીબત પડે છે. ત્રણેય પંખીડા માળા મૂકી અને વન વગડાની માલિપા વિદાય થાય છે. કાશીનો કેળો. કાશી હજી 2 ગાવ છેટું હશે ત્યાં રોહિત રસ્તાની માલિપા પડી જાય છે. માં મારે ખાવું છે. રાજનું ફૂલ કહેવાય, દુઃખનું કોઈ દી સપનું ન આવ્યું હોય એવો રાજકુમાર રોહિત કહે છે કે માં મારે ખાવું છે, માં મને તરસ લાગી છે, માં હવે મારાથી હાલાતું નથી, માં મારા પગમાં કાંટા લાગ્યા છે. દીકરાનો વિલાપ જોઈ જનેતાનું હૈયું પીગળી ગયું. આંખમાં પાણીના દોરિયા ફૂટ્યા. મહારાજ રોહિત હાલી હગે એમ નથી, થોડીક મદદ કરો, ક્યાંકથી પાણી ગોતો. હરિશ્ચંદ્ર જવાબ આપે અરે તારા દે, કાલ તો તું મને એમ કહેતી હતી રાજ વિના ચલાવશું. મહારાણી જાહી વિધિ રાખે રામ, જાહી વિધિ રાખે પ્રભુ, તાહી વિધિ રહીએ. હિંમત રાખો, જગત તમારી નિંદા કરશે. સૂરજના આડું વાદળું આવી ગયું, એ હમણાં ખહીને પ્રકાશ સૂરજ દેશે. અયોધ્યાની બજારમાં જ્યાં માન માન પૂગે, વિશ્વામિત્ર વાહે આવીને કહે છે કે હવે કેટલી વાર છે, આજ સાંજ સુધીની માલિપા મારું 2.5 બાર સોનું નહીં મળે તો હું તને બાળી અને ભસ્મ કરી નાખીશ, તમારા ચામડા ઓતોડી નાખીશ. તારે અયોધ્યાની બજારની માલિપા. મહારાજા હરિશ્ચંદ્ર વિચાર કરે શું કરવું. તારે તારામતી એમ કે મહારાજ સોનું તો આપવું પડશે ને. હા મહારાણી એક રસ્તો બતાવું. બોલો દેવી, તમારો મારી ઉપર હક છે, તમે મારા પતિ છો, તમે મારા પરમેશ્વર છો. મહારાજ કાશીની બજારમાં મને વેચી નાખો, મારું જે કાંઈ દામ આવે એનું કરજ ચૂકતે કરજો. મહારાજ આપણે શું કરશું. આહા, તારામતીએ વેચવાની વાત કરી. હરિશ્ચંદ્રને માથે જાણે હાબ ઠૂટ્યો હોય ને. દેવી હા મહારાજ મોડું કરો માં, કરો હાકલો, હરિનો લાલ કોક મળી જશે. અયોધ્યાનો સમ્રાટ કહેવાય, કાશીની બજારની માલિપા હાકલો કરે છે. કોઈને લેવી છે સ્ત્રી, સ્વરૂપવાન બાઈ કોઈને લેવી છે. માણસનું ટોળું ભેળું થઈ ગયું. માણા જોવા માંડ્યો આ વેચાય છે બાઈ, રૂપાળી બાઈ છે. કોઈ જેમ તેમ બોલે છે. વૃદ્ધ માણસે આવીને કીધું શું કિંમત રાખી. મારું કરજ છે 2.5 વાર સોનું, ઈ આપી દો. 2.5 વાર સોનું ન મળે, 1.5 વાર સોનું આપું. હરિશ્ચંદ્ર એમ કે છે 1.5 વાર તો 1.5 વાર આપું. વૃદ્ધ માણા તારામતીને લઈને હાલે છે. પાછું વાલીને જોયું મહારાજ, પણ રોહિત રાડું નાખે છે. માં મને હારે લઈ જા, માં હું તારા વિના નહીં જીવી શકું. તારામતી એમ કહે છે કે બેટા
તને લઈ જાઉં, પણ આ માણસ મારી કિંમત ચૂકવીને જાય છે બેટા, તારી કિંમત નથી ચૂકવતો. કરગરે છે માય, મારા દીકરાને લઈ લઉં હારે? ના ના, એની પરોજણની માલિપા તું મારું કામ ન કર. તમારી મજૂરી કરીશ, મારું મારા દીકરાનું પેટ ભરીશ. 2.5 વાર સોનાની માલિપા ઉપરિયામણ મારો દીકરો લેખજો, એક દામ ન આપતા પણ રોહિતને લઈ લેવા દો. રોહિતને હારે લઈ તારામતી હાલી નીકળ્યા. અયોધ્યાની મહારાણી કહેવાય. 1.5 વાર સોનું વિશ્વામિત્ર મુનિને દે છે. લ્યો મહારાજ, હજી 1 બાર સોનું રહ્યું. હરિશ્ચંદ્રએ હાકલો કર્યો, લેવો છે કોઈને દાસ, કોઈને મજૂર જોઈએ છે. આ દાસ કાશીના ચોકની માલિપા વેચાય છે. ચાંડાલ આવીને એમ કે છે, મારે લેવો છે. શું કામ કરવું? મહાનની માલિપા તવંગર આવે, ગરીબ આવે, રાજા આવે, રાંક આવે, એ શમશાનની માલિપા તારે એની માથેથી લુગડા ઉતારી અને પછી દાન લઈ અને દેન દેવા દેવું. 1 વાર સોનું આપી દઈશ. વિશ્વામિત્રનું કરજ પૂરું કરી ચાંડાલને ન્યાય એમ કે છે, હરિચંદ્ર વેચાણા છે. હાથમાં ખડગ લઈ શમશાન ભૂમિની માલિપા જે માણસ પોતાનું મળદું લઈ બાળવા આવે એની પાસેથી કપડું ઉતારી અને દાન માગે છે. ખાતા નથી, પીતા નથી, પણ મેઘલી રાત જામી છે. એવામાં એક બાઈ પોતાના દીકરાનું સબ લઈને શમશાનમાં આવે છે. દીકરાને ઓઢાડવા ખાપણ નથી. કરગઠિયા વીણે છે. રોહિતનું સબ લઈને તારામતી શમશાનમાં આવે છે તો હરિશ્ચંદ્ર એમ કે છે, દાન લાવો. માથે લુગડું નથી. તારામતી એમ કે છે કે નાથ, આ આપણો રોહિત કરગઠિયા વીણી અને આવી છું, મને આને દેન તો દેવા દ્યો. રાણી ભૂલી ગયા, સત્યનો રસ્તો પકડ્યો છે. નોકરી કરું છું, બંધાણો છું. ગમે આવે, ગરીબ આવે, તવંગર આવે તો મારે મારું દાન લેવું જોઈએ. મારા ધણીને મારે જવાબ હું આપું. પણ કે છે, નાથ, રોહિતને માથે ઓઢાડવા ખાપણ નથી. હું શું કરું? દેવી, તમારો હાડલો અડધો છે ને, અંગુ પછી ઉતારીને ઓઢાડી દો અને દાનમાં ઈ આપશે. પણ ત્યારે તો એમ કે છે કે તારામતીનો કાળજુ હલબલી જાય છે અને એ શમશાનના એ ચંડાલને, નોકરી કરનારને કે છે કે રાજા તમને ખબર નહીં હોય, કારણ પણ રૂખી અમે એક દિવસ એ અમારે હતા રાજ. એ અવધપુરીમાં રહેતા રે. એ જી તપતો રે હતો સોનાનો તાજ. એ 10 લાખના અમે દેતા રે. હે રૂખી, અમારે રાજ હતું, અમારો ધણીએ દાન દેતો તો, પણ આજ શું થાય? અમારી પાસે કાંઈ નથી ત્યારે ને. પણ બહુ મોટી વાત તો હવે કરે છે. રૂખી મારો પીવડો એ લાખુનો પાલનહાર. એ અનાથ થયો એ આજે રે.
ક્યાંથી એ જોને દાન એ લાજું છું કુળની લાજે રે રૂખી આજ કુળની લાજમાં હું લાજુ છું મારે શેના દાણ દેવા પણ હૈયામાંથી શબ્દો નીકળે છે બીજું તો કાંઈ નહીં આ તો માથે છે એ ગોજારી કાળી રાત આ મેહુલો ક્યો છે એ વેરી રે એ હવે દેવા જો ને મારા બાલુડાને દાગ એ નો ધારી હું છું એ નારી રે એ નો ધારી હું છું નારી રે માથે કાળી રાત છે મેં મનાણો અબળા છું દેન દેવા દ્યો રાજા હરિચંદ્ર એટલું બોલ્યા દેવી દાહ દેવા દઉં પણ મારી નોકરી છે ચંડાલને મારે જવાબ હું દેવો મહારાજ રોહિતના હામું તો જુઓ ઉઢાડવા ખાપણી નથી કરગઠિયા વીણિયાને આવીશું મને રજા દ્યો એ મેઘલી રાત હશે અયોધ્યાની મહારાણી શમશાન ભૂમિની માલિપા પોતાના દીકરાને લઈને ગઈ હશે કેવો વખત હશે કેવી વિપત હશે અને એમાંય દીકરાની લાશને દેન દેવા માટે એ બાઈ તૈયાર થાય અને પુરુષ સામે ખડગ લઈને તૈયાર થાય હરિચંદ્ર વિચાર કરે તો તારામતી એમ કે છે પ્રભુ હું શું કરું દેવી ઓઢણું ફાડી અને લાશ ઓઢાડો અને એ હું ખાપણ લઈ લઈશ હરિચંદ્ર ની વાત સાંભળી અને તારામતી અંગ ઉપરથી અડધું ઓઢણું ફાડે છે શું સત્યની તાકાત છે વચનોની કેવી માણસોની કિંમત છે એ શમશાન ભૂમિની માલિપા એ અંગનું ઓઢણું ઉતારી અડધી હાડી ફાડી રોહિતની ઉપર ઓઢાડી ઓઢણું ફાડી લાશ ઓઢાડી ચૂમી લીધી બે ચાર જનેતાએ બખ્યું લીધી બેટા જન્મથી તને દુખી કર્યો મારા લાલ બેટા મને માફ કરજે અગ્નિ સંસ્કાર કરવા હું આવી શમશાનની માલિપાએ તારી જગ્યા ન કરી શકી દીકરા મને ક્ષમા કરજે જનેતાએ સોધારા આહું તેમ કહેવાય છે શમશાન ભૂમિને રોવરાવી હતી પણ દાણ દીધા વિના દાગ ન દેજો એવો થયો પડકાર મારું દાણ દિયો આહા સ્વામીનાથ ઓઢણું ફાડી અને લાશો ઓઢાડી એ ખાપણ લઈ લ્યો દાણ હું કેવી રીતે આપું મારી પાસે કાંઈ નથી એ દાણ હું કેવી રીતે આપું મારી પાસે કાંઈ નથી એ કકળતી અબળાનો અવાજ સાંભળી હરિચંદ્ર એમ કહે છે કે ના મહારાણી મારી નોકરી છે તમારે દાણ આપવું પડશે પણ સત્યને ખાતર ધર્મને ખાતર એક વચનને ખાતર ખડગ ઉપાડી દાણ આપો છો કે નહીં મારી નોકરી છે મારે મારા ધણીને જવાબ આપવો પડશે એ તારામતી મૌન થઈ ગઈ શમશાન
સુમકાર થઈ ગયું. અંધારાની માલિપા એમ કહેવાય છે કે તારામતી એક શબ્દ બોલે પેડા ખડગ ઉપાડે છે, પણ ખડગ તારામતીને માથે ફેંકતા પહેલા ઇન્દ્ર મહારાજની કચેરીની માલિપા હાહાકાર થઈ ગયો. મહારાજ ઇન્દ્ર વિચાર કરે, બ્રહ્મા વિષ્ણુ મહેશના આસન ડગી ગયા. વિશ્વામિત્ર મુનિ પ્રગટ થયા અને કીધું, ધન્યવાદ છે રાજા હરિચંદ્ર, તારા સત્યને, તારા ધર્મને, તારી ટેકને, તારા વિરુદ્ધને ધન્યવાદ છે. આ જે જોઈએ એ માગી લે, તારી ઉપર હું પ્રસન્ન થયો છું. તને જે કાંઈ કષ્ટ પડ્યું, જે કાંઈ સંકટ દીધું, જે કાંઈ વિપત નાખી, મહારાજા હરિચંદ્ર મને માફ કરી દેજે. વિશ્વામિત્ર મુનિના મોઢામાંથી શબ્દ નીકળ્યા. રોહિતને હજીવન કર્યો. તારામતી, રોહિદાસ, તારામતી, રોહિત હરિચંદ્ર પગમાં પડીને કે છે, પ્રભુ માગવાનું તો બીજું શું હોય, પણ અમારું પણ લીધું, અમારી કસોટી કરી એવી હવે કોઈની કરશો માં. આગળ ઉપર કળિયુગ આવે છે. કળિયુગમાં માણા હિંમત હારી જાહે. હિંમત હારશે તો તમારી ઉપર કોઈ વિશ્વાસ નહીં રાખે. આવી કસોટી કોઈની કરશો માં.